આપણે કાલ મારા ફ્રેન્ડ ના ઘરે ગયા હતા ને તો એ મને એવું કહેતી હતી એને એક કામ વાળી રાખી છે. એ છે ને 10,000 માં એના ઘરનું બધું કામ કરી દે અને કઈ કરવાનું જ નહીં. તો હું એવું વિચારતી હતી કે ખબરદાર એવું વિચાર્યું તો ક્યારે એવું વિચારતી જ નહીં. આપણે 2 રોટલી ઓછી ખાવું અને ખર્ચા ઓછા કરી દેવું. બાકી તને હું ક્યાંય કામ કરવા જવા નહીં દઉં. તમને શું લાગે છે હું કોકની ઘરે કામ કરવા જવાની વાત કરું છું? હું આપણે કામ વાળી રાખવાની વાત કરું છું. તે તો તમને ખોટું ન લાગે તો એક વાત કહું. હા બોલો ની, તમારો જીગડો બહુ મોટો છે. તમને ખોટું ન લાગે તો એક વાત કહું. ના ના, મને તો ખોટું લાગશે હો. હમણાં કઈ બહુ ડાયા બહુ થઈ ગયા કેમ? હમણાં કાંઈ કોઈને મંદિરે જાવ છો ને? એ તો ત્યાં તો આરતી હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, શાંતિ હોય. તારો જ પ્રસાદે હોય, ધ્યાન રાખજો. અહીં તમને કહું બોલ ને. આપડી બેની પસંદ એક હરખી જ છે કા? તંબુરામાંથી એક હરખી છે. કેમ? મને તારી બેન ગમે છે, તને મારી બેન સહેજે ગમે છે. અલા આ બાજુ વાળા મને રોજ એમ કે તમે રોજ અડદિયા પાક ખો છો. આજુબાજુ વાળાને ખબર ના હોય ને હું અડદિયાના ફ્લેવર ની અગરબત્તી લાવ્યો છું. ઈ કે હેલો, એ આ તમારા છોકરાને કાંઈ આવડતું નથી. એ આવડતું નથી એટલે તો નિશાળે મોકલવી છે ભણવા. એ આ નિશાળનું કામ તો કઈ કરતો જ નથી. ઘરે કાંઈ સિંજુ કરતો નથી તો ત્યાં હું તંબુરો કરે. એ આ તમારો છોકરો નકરું બહારનું જ ખાય છે. પૈસા હોય ઈ ખાય. એ તમારો છોકરો અહીં નિશાળે આવે ને અમને ગમતો જ નથી. એ ગમતો તો અમને નથી તો અમારે હું ઉકળામાં નાખો. એ તમે એના ઘરે થોડું ભણવામાં ધ્યાન અપાવો થોડું. એ અહીંયા મને કક્કો બારકડી નથી આવડતું તો મારે હું એને તંબુરો શીખવાડવું. કઈ જાવ હું? નડિયાદ મારે નડિયાદ આવવાનું છે. કઈ જાવ તો નડિયાદ આવવાનું હોય તો કેટલા ભાડું થશે? અમે એવું જવું હોય એટલે 100 રૂપિયા આપી દેજો. 100 રૂપિયા તો આખા હોતા હોય. એકદમ 100 રૂપિયા હોય આખા. 100 રૂપિયા થશે. આવું હોય તો આવો. આવો તો વેલકમ, જાવ તો વેલકમ. આડોશી પાડોશી કામ ન આવે તો કોણ કામ આવે? હું પૂછીને કહું. હે ઓલા બાજુવાળા ભાભી રે મમ્મી મજા નથી તો તમે જવાના હો? હું નહીં જાઉં, મારે કામ હે ઘરે ના પાડવી. પણ તમારી તો હું કરી નાખીશ, તમે તાર જાઓ. મારે ઘરનું થોડું કામ હે, તું ના પાડ દે ને બહાર નહીં જાઉં. હું કહેતી હતી ને તને કે ઈ નહીં આવે. તું રિક્ષા કરીને વઈ જા. કાયદામાં રહેવું તો ફાયદામાં રહેવું, ફટાકા ખાઓ. જો અહીંથી શરૂ કરવાની છે હા ને ચાલુ થઈ જાય પછી જો અહીંથી ધીમે ધીમે લેવર દેવાનું છે હા અને ઊભી રાખવી તો અહીંથી જો આમ છે ને બ્રેક મારવાની છે. બરોબર? હા. કર શરૂઆત. અલે તમે કેટલું ભણેલા છો? હું 10 સુધી ભણેલું છું. 10મું કઈ સાલમાં કર્યું તું? મેં 10મું 2004 કર્યું હતું. એ વખતે ઇંગ્લિશ કેવું આવતું તું? એ વખતે ઇંગ્લિશ 100 નું અડધું આવતું હતું અને 200 નું આખું આવતું હતું. ઓય હોબળો છો? હા બોલ. આપણે લગ્ન કરાયા હતા ને એરા પંડિત મરી ગયા. મરી ગયો? હારું થી મરી ગયો. એના કરમ નું ફળ મળ્યું ને. મારો દિયોર ગાય ગાય કરી લીલ ગાય ફટકારી દીધી મને. તમાર મન સ્કૂટર ના શીખવાડે ને તો ના પાડ દેવાનું. પણ શું થયું? આ જો એક જ સાઈડ હોર્ન વાગે છે, આ સાઈડ વાગતો જ નથી. એક સાઈડ નથી વાગતો? ના ના ના, સાચી વાત છે.
અને એટલું જ નહીં, જો આ એક સાઈડ નું ચકેડું ફરે જ, આ સાઈડ નું તો ફરતું જ નથી ચકેડું. આ સાઈડ નું નથી ફરતું ના, ચકેડું? જરાય નહીં. ના ના સાચી વાત છે, આ સાઈડ નું જરાય નથી ફરતું. મને આ કેટલું મસ્ત ફરે જો. એટલું જ નહીં, આ સ્કૂટર ના વ્હીલ બી એટલા ભંગાટ છે. આ રેસ દઉં ને તો પાછલું વ્હીલ જ ફરે છે, આગલું વ્હીલ તો ફરતું જ નથી. પાછળનો જ વ્હીલ ફરે છે? હા, એક કામ કર, અહીંયા આવતી હેઠી ઉતરી જા, હેઠી ઉતરી. હા પણ હેઠી, હા હેઠી ઉતરી જા. સ્કૂટર પછી શીખજે. આ ઘોડી ચડાવેલી છે ત્યાંથી વાયલું વ્હીલ જ ફરે ને, આગલું ફરે કોઈ દી. સ્કૂટર કોઈ દી શીખતી નહીં આવે બીજી વાર. આમને મને સ્કૂટર નથી શીખવાડું ને એટલે જ બહાના કાઢે છે. આમાં મેં ખોટું શું કીધું? ડાબી બાજુ વાળ, જમણી બાજુ વાળ, પાછળ જવા દે. બસ બસ બસ. આવડી ગઈ? હા આવડી ગઈ. ચાલો બેસી જાઓ, ચાલો આપણે જઈએ બા. હાલો. તું જવા દે, હું હાલીને આવું. તું જવા દે. કેમ શું થયું? मतलब वो अलग ही लेवल का बंदा था। રાહુલ, એક સ્ત્રી કોઈ દી લડાઈમાં હાર નથી માનતી. સાચી વાત છે. કાં તો જીતી જાય અને કાં તો રોવા માંડે. હારું.